વેલકમ ટુ સેકન્ડ પાર્ટ. ઇટ્સ ટાઈમ ટુ ટ્રાન્ઝિશન. પિંક કલરનો કોટ સેટ પહેરીને આપણે થઈ ગયા હતા રેડી. એટલે આપણે કરતા હતા શૂટ. આપણે પિંક કલરના કલર દેખાડતા હતા. વિડીયો બગાડો, બાઘાભાઈ પહોંચી ગયા. कौन है ये लोग? આપણે ટ્રાય કરી લીધું બીજો કોટ સેટ. પહોંચી ગયા આપણે પાણી પડતું હતું ત્યાં. બેઝિકલી આને ફાઉન્ટેન કહેવાય. તમને લોકોને ખબર નહોતી એટલે મેં તમને કહી દીધું. અરે ભેગું થાને ભાઈ. આપણા પાસે આવી ગયા છે બધા ઓપ્શન. આપણે ટ્રાય કરી લીધી બ્લેક કલરની કુર્તી. બ્લેક કલરની કુર્તી જોઈને આપણને ઇશ્ક સોંગ યાદ આવી ગયું. शाबाश बेटा. પછી આપણે ટ્રાય કરી લીધી પર્પલ કલરની કુર્તી. પણ આમાં આપણને કઈ સોંગ યાદ ન આવ્યું. એટલે આપણે ટ્રાય કરી ઓરેન્જ કુર્તી. 3-4 કુર્તી ટ્રાય કરી. એમાં આપણે ફેવરિટ કુર્તી હતી ઓરેન્જ કુર્તીમાં લઈ લીધા આપણે જાજા બધા વિડીયો. આ કુર્તીમાં લાલ ઇશ્ક સોંગ યાદ આવી ગયું. शाबाश बेटा. પછી ટ્રાય કરી આપણે લાઇટ પર્પલ કુર્તી. આપણા ફેવરિટ કલરમાં આપણે જાજા બધા વિડીયો લઈ લીધા. આજે હું તમને શીખડાવીશ ચુન્ની જોડે આવી રીતે પોઝ અપાય. તમને લોકોને આવડતો નહોતો એટલે જ મેં તમને દેખાડી દીધા. અરે ભેગું થાને ભાઈ. પછી આપણે ટ્રાય કરી લીધા ચણિયા ચોલી. હા એ વાત અલગ છે કે નવરાત્રી બહુ દૂર છે. ચણિયા ચોલી સ્ટાર્ટ થતો ઓનલી 1350 માં. 10-12 કિલો વિડીયો લઈને આપણે કરી લીધું ટ્રાન્ઝિશન. ચોલીનું વજન તો જોરદાર. ઓ આઈ એમ સો બ્યુટીફુલ. અરે ભેગું થાને ભાઈ. આટલા બધા ચોલી ટ્રાય કરીને આપણે થઈ ગયા તો તરસા. એટલે આપણે પી લીધો રસ. ત્યાં આપણા માટે આવી ગયા પિઝા. આજની પાર્ટી જુલિયાના તરફથી. આપણે કરી લઈ ફ્રીની પાર્ટી એન્જોય. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.